સુરત શહેરમાં 4 નવા લેબર કોડ સામે મજૂર સંગઠનોનો વિરોધ ઉગ્ર બન્યો છે. ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી કોડ પાછા ખેંચવાની માંગ કરાઈ છે. સુરત શહેરમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરેલા 4 નવા લેબર કોડનો વિરોધ તેજ બનતો જોવા મળી રહ્યો છે. ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયનના નેતૃત્વમાં મજૂરો અને કામદારો મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન લેબર કોડ પાછા ખેંચ્યા અને મજૂર વિરોધી નીતિ બંધ કરી તેના જેવા નારા લગાવવામાં આવ્યા હતા. યુનિયનના આગેવાનું કહ્યું છે કે નવા લેબર કોડ કામદારોના હિતોને નુકસાન પહોંચાડે છે અને તેમાં કોન્ટ્રાક્ટ પ્રથાને પ્રોત્સાહન અપાયું છે. પ્રદર્શનકારોએ કોન્ટ્રાક્ટ પ્રથા સંપૂર્ણપણે રદ કરવાની પણ માંગ ઉઠાવી હતી. તેમનું માનવું છે કે આ નીતિથી કામદારોની નોકરીની સુરક્ષા ખતરામાં મુકાઈ શકે છે. સુગીત પાઠકજી, સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ. 21 નવેમ્બર 2025ના રોજ નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે જૂના તમામ મજૂર કાયદાઓ રદ કરીને 4 નવા લેબર કોડ આ દેશના કામદાર વર્ગ પર થોપ્યા છે. એની વિરુદ્ધમાં તમામ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો આજે કાળો દિવસ મનાવે છે. એના અનુસંધાનમાં અમે કલેક્ટર કચેરીએ આ 4 નવા લેબર કોડ રદ કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. આજે એલઆઈસી અને બેંકોમાં પણ આ 4 નવા લેબર કોડની વિરુદ્ધમાં ડેમોન્સ્ટ્રેશન થનાર છે. જૂના મજૂર કાયદાઓ એ દેશના કામદાર વર્ગને સુરક્ષા આપનારા હતા. એ તેમને ગ્રેજ્યુઇટી, પેન્શન સહિતની સુવિધાઓ આપનારા હતા. આ નવા લેબર કોડમાં કેન્દ્ર સરકારે તમામ સુવિધાઓ છીનવી લીધી છે. નામ લેબર કોડ છે, પણ જે એમાં ફેરફારો કરવામાં આવ્યા છે તે દેશના કોર્પોરેટ સેક્ટરના હિતમાં કરવામાં આવ્યા છે. એટલે એવું કહેવું જરાય અતિશયોક્તિ નથી કે અત્યારની કેન્દ્ર સરકારે કામદારોનું લોહી પીવા બેઠી છે અને આ પરિસ્થિતિમાં જ્યાં સુધી 4 નવા લેબર કોડ રદ નહીં થાય ત્યાં સુધી તમામ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો એ આ લેબર કોડનો વિરોધ કરતા આવ્યા હતા અને ભવિષ્યમાં પણ કરીશું. યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેમની તમામ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી અને સરકાર પાસે આ કોડ પાછા ખેંચવાની જોરદાર માંગ કરાઈ છે.